ગૌરી વ્રત મોળાકત વ્રત 2026 ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, જાગરણ, વ્રતનું મહાત્મ્ય અને ફળ, વિસ્તૃત માહિતી. શ્રી ગણેશાય નમઃ. ઓમ ગૌરી માતાએ નમઃ. ગૌરી વ્રત, જેને ગુજરાતમાં મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, કુંવારી કન્યાઓ માટે અત્યંત પવિત્ર અને લોકપ્રિય વ્રત છે. આ વ્રત માતા પાર્વતીને સમર્પિત છે. માન્યતા છે કે જેમ માતા પાર્વતીએ કઠોર તપ કરીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા, તેમ આ વ્રત કરનાર કન્યાઓને પણ સારા સંસ્કારી, સુખી અને દીર્ઘાયુષ્યવાળા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. વિવાહિત સ્ત્રીઓ પણ અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય અને સંતાનસુખ માટે આ વ્રત કરે છે. ગૌરી વ્રત 2026 ક્યારે શરૂ થાય છે? વર્ષ 2026માં ગૌરી મોળાકત વ્રતનો પ્રારંભ. શરૂઆત 15 જુલાઈ 2026, બુધવાર, અષાઢ સુદ એકમ. સમાપન 19 જુલાઈ 2026, રવિવાર, અષાઢ સુદ પાંચમ. આ 5 દિવસ દરમિયાન માતા ગૌરીની વિશેષ પૂજા, ઉપવાસ, ભજન કીર્તન અને નિયમોનું પાલન કરવામાં આવે છે. ગૌરી વ્રતનું મહાત્મ્ય. પુરાણોમાં જણાવાયું છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને અર્ધાંગિની તરીકે સ્વીકાર્યા. આ જ પ્રસંગને સ્મરણમાં રાખીને ગૌરી વ્રત કરવામાં આવે છે. આ વ્રત દ્વારા યોગ્ય જીવનસાથી મળે છે, લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે, દાંપત્ય જીવન સુખમય બને છે, પરિવાર પર માતા ગૌરીની કૃપા વરસે છે, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ગૌરી વ્રતનું શુભ મુહૂર્ત. ગૌરી વ્રતના પ્રથમ દિવસે સવારે સ્નાન કરીને સૂર્યોદય પછી શુભ ચોઘડિયામાં પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂજા માટે શ્રેષ્ઠ સમય. બ્રહ્મ મુહૂર્ત પછી, સૂર્યોદયથી મધ્યાહન પહેલાં, અભિજીત મુહૂર્ત, જો ઉપલબ્ધ હોય, સાંજે પ્રદોષકાળમાં દીપ પ્રગટાવી ફરી આરતી કરવી. ગૌરી વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું. ઘરમાં મંદિરને સ્વચ્છ કરવું. લાકડાના બાજટ પર લાલ અથવા પીળું કપડું પાથરવું. માતા ગૌરીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરવું. શ્રી ગણેશજીનું પ્રથમ પૂજન કરવું. પછી માતા ગૌરીને કંકુ, અક્ષત, હળદર, ચંદન, ફૂલ, હાર, ચુંદડી, બંગડી, શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી. ત્યારબાદ દીવો પ્રગટાવો, ધૂપ કરવો, ફળ અને મીઠાઈનો ભોગ ધરાવો. ઓમ ગૌરી માતાએ નમઃ મંત્રની ઓછામાં ઓછી 108 વાર માળા કરવી. ગૌરી વ્રતની કથા સાંભળવી, આરતી કરવી, પ્રાર્થના કરવી. વ્રત દરમિયાન શું ખાવું? ઘણી કન્યાઓ એકટાણું કરે છે. ફરાળી આહાર લઈ શકાય. દૂધ, ફળ, સિંગદાણા, રાજગરો, સાબુદાણા, શક્કરિયા, માખાણા, પાણી પૂરતું પીવું, ડુંગળી, લસણ, માંસાહાર અને નશીલી વસ્તુઓથી દૂર રહેવું. ગૌરી વ્રતમાં શું કરવું? દરરોજ દીવો કરવો, માતા ગૌરીનું સ્મરણ કરવું, શિવ પાર્વતીના મંત્રનો જાપ કરવો, કોઈનું અપમાન ન કરવું, ગરીબોને દાન કરવું, માતા પિતાની સેવા કરવી, સત્ય બોલવું, ક્રોધ ન કરવો, શું ન કરવું, ખોટું બોલવું નહીં, કોઈની નિંદા ન કરવી, તામસિક ભોજન ન કરવું, દારૂ અને તમાકુનો ત્યાગ કરવો, વડીલોનું અપમાન ન કરવું. જાગરણ ક્યારે કરવું? ગૌરી વ્રત દરમિયાન અંતિમ દિવસની રાત્રે, અષાઢ સુદ પાંચમની રાત્રે, માતા ગૌરીનું જાગરણ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જાગરણ દરમિયાન માતાજીના ભજન, ગૌરી સ્તુતિ, શિવ ભજન, દુર્ગા ચાલીસા, આરતી, નામસ્મરણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ગૌરી વ્રતની કથા સંક્ષેપ. એક વખત દેવી પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે કઈ રીતે સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય મળે. ત્યારે ભગવાન શિવે ગૌરી વ્રતનું મહાત્મ્ય જણાવ્યું. એક ગરીબ બ્રાહ્મણની પુત્રી આ વ્રત કરતી હતી. તે ખૂબ ભક્તિપૂર્વક 5 દિવસ માતા ગૌરીની પૂજા કરતી. સમય જતાં તેનો શુભ વિવાહ થયો. તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી. પરિવારમાં ક્યારેય અન્નની કમી રહી નહીં. આ રીતે ગૌરી માતાએ પોતાની કૃપાથી તેનું જીવન સુખમય બનાવી દીધું. ગૌરી વ્રત કરવાથી શું ફળ મળે? મનગમતો જીવનસાથી મળે, લગ્નના યોગ જલ્દી બને, દાંપત્ય જીવન સુખી રહે, અખંડ સૌભાગ્ય મળે, સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધે, માનસિક શાંતિ મળે, માતા ગૌરીની કૃપા પ્રાપ્ત થાય, ભગવાન શિવના આશીર્વાદ મળે, દુઃખ અને સંકટ દૂર થાય. ગૌરી માતાના મંત્ર. ઓમ ગૌરી માતાએ નમઃ. ઓમ હ્રીં ગૌર્યૈ નમઃ. દરરોજ 108 વખત જાપ કરવો. ગૌરી માતાની આરતી. જય ગૌરી માં, જય ગૌરી માં. શિવશંકરની પ્રિય અંબા માં. સ્થાનિક પરંપરા મુજબ ગૌરી માતાની આરતી અથવા જય અંબે ગૌરી આરતી પણ ગાઈ શકાય. ઉદ્યાપન કેવી રીતે કરવું?
છેલ્લા દિવસે વિશેષ પૂજા કરવી. માતા ગૌરીને શૃંગાર અર્પણ કરવો. કુમારી કન્યાઓને પ્રસાદ આપવો. બ્રાહ્મણને દક્ષિણા આપવી. દાન કરવું. પરિવાર સાથે આરતી કરવી. પછી પ્રસાદ ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરવું. ગૌરી વ્રતનું આધ્યાત્મિક રહસ્ય. ગૌરી વ્રત માત્ર સારા પતિ માટેનું વ્રત નથી. તે મનની શુદ્ધિ, સંયમ, ભક્તિ, સેવા અને સદાચારનું પ્રતીક છે. માતા પાર્વતીના જીવનમાંથી ધીરજ, સમર્પણ અને અડગ શ્રદ્ધાનો સંદેશ મળે છે. આ 5 દિવસ દરમિયાન ભક્તિપૂર્વક કરેલી ઉપાસના વ્યક્તિમાં સકારાત્મકતા, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિનો વિકાસ કરે છે. સમાપન પ્રાર્થના. હે જગદંબા ગૌરી માતા, અમારા જીવનમાંથી દુઃખ, દરિદ્રતા અને વિઘ્નો દૂર કરો. અમને સદ્બુદ્ધિ, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપો. અમારા પરિવાર પર તમારી કૃપા સદા વરસતી રહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય ગૌરી માતા. જય ભોળેનાથ. હર હર મહાદેવ.